હમણાં એક છોકરી નવા નવા લગ્ન કરીને આવીને તે આપણે તે પછી એના મમ્મીની ઘરે આવી રોકાવા, નવા નવા લગ્ન કરે એટલે પહેલી વાર રોકાવા આવે. ત્યાં આમ મૂડલેસ થઈને આમ બેઠી હતી હાવ. એના મમ્મીએ પૂછ્યું કાંઈ કે તને તારા સાસુ કે બહુ હેરાન કરે છે કે ત્યાં બહુ? હા ને અત્યારને એવું જ લાગે બધાને એમ જ લાગે અમારી દીકરીઓને દુઃખ દેવા જ લઈ જાય છે એમ. હા એટલે એની મમ્મીએ પૂછ્યું બટાઈ કે કાંઈ તારા સાસુ હેરાન કરે છે, કાંઈ તકલીફ છે તને? કે ના કે કાંઈ તકલીફ નથી કે એમ. તો એ કે કેમ ઉદાસ બેઠી છો એમ? અને અત્યારની જનરેશન તમે જુઓ, જ્યારે એ વહુ બને ત્યારે એનું સાસુએ ન હાલવા દીધું ને અત્યારે જે નવી વહુ આવે છે ને એ સાસુનું હાલવા નથી દેતી એમ. એટલે મને એટલી ખબર પડે એક વસ્તુ છે કે જે આપણી સાસુએ આપણને કીધું હોય એ આપણને ન ગમ્યું હોય એ આપણી વહુ સાથે આપણે ન કરાય, બરાબર? એટલે જિંદગી એકદમ મસ્ત હારામ હારી હાલે એમ. એટલે હું વાત એ કરતો હતો કે ઓલી મૂડલેસ હાવ એકદમ બેઠી હતી. એને મમ્મી પૂછ્યું કાંઈ કે એમ કઈ રીતનું હોય કે બેટા મૂડ તારું મૂડલેસ હોય કે શું થયું કે તારા સાસુ ખીજાય છે કાંઈ કે કાંઈ એમ કે દુઃખ દે છે તને? કે ના મમ્મી એવું કાંઈ નથી. તો એ કે શું તકલીફ તારે કે તારો ઘરવાળો તને ખીજાય છે? કે ના ના એવું કાંઈ નથી મમ્મી કે. તો એ કે પણ આમ કેમ કે કૂતરું કોશ ગલી ગયું મોટું કરીને બેઠી છો. પછી ઓલી છોકરીએ કીધું કે કાંઈક કે હું કે બાંધવાના બાનું ગોતતી હોય, ઝઘડવાનું બાનું ગોતતી હોય, કંઈક ઊંચા અવાજે બોલી હોય. તો કે મારા સાસુ એવા છે ને સ્વભાવના એ કે આમ સોરી 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 એમ કહે ને કે આખો મામલો રફા દફા કરી નાખે. કે સારું કે કંઈ બાંધવાનું મૂળ જ નથી થવા દેતા એ કે એમ. એટલે કે હું કંટાળી ગઈ છું કે બાકી કે ન્યા મને કાંઈ દુઃખ નથી એમ. હવે તમે વિચારો ખરા અત્યારની જનરેશન ને અત્યારની છોકરીની એક્સપેક્ટેશન કેવી છે એમ. હારે છે ને બાંધવાની, બોલો તમે વિચાર કરો ખાલી. હા આ ક્યાં 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 પોગશે આ લોકો એમ, એ નથી સમજાતું હોય છે.